તો મિત્રો આજ તો સવારના જ ઉઠીને મારે જવાનું થઈ ગયું કરચલિયા, કારણ કે અમરતાનું મસ્તીખોર પોયરું માંદું થઈ ગયેલું છે। ફોર વ્હીલ લઈને અમે નીકળી ગયા કરચલિયા જવા માટે અને પહોંચી ગયા દવાખાને થી મોટા ભાગના પોયરા રડતા રડતા બહાર આવે, આ તો હસતો હસતો આવ્યો જો ને પાછો બતાવે કે આટલી બધી દવા આપેલી છે મને તેમ। ત્યાર પછી પહોંચી ગયા પેટ્રોલ પુરાવા માટે ને આ પોયરા તો માંદા કે તાતા ક્વોલિટી ખાવાના જ થઈ પડે। મેહો ઓછો થોડો મેહો ખાઈ જ લાગી, પછી ક્વોલિટી ખાતા ખાતા અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે। ઘરે આવીને પછી સીધો આવી ગયો ખેતરે। साला ये दुख का खत्म नहीं होता बे। ને આ પેલી કલમ ડેરી માંથી લાવેલો તે રોપી કાઢેલી। ત્યાર પછી ભારે લઈને મેં આવી ગયો ઘરે। બપોરિયામાં એક કોમેડી રીલ નું શૂટિંગ કરી નાખ્યું। ત્યાર પછી સફરજન ખાઈને મેં નીકળી ગયો ખરવાણ બોબડ ફળિયામાં કામ હતું ત્યાં। તો મિત્રો અહીંયા પણ ગણપતિ દાદા બેસાડેલા છે, તો તમને દર્શન કરાવું। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। તો બોલો ગણપતિ બાપ્પા। પછી ત્યાં કામ પતાવીને મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે। आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है।